हेलो फ्रेंड्स, वेलकम टू बैक आवर यूट्यूब एजुकेशन चैनल। आज के इस वीडियो में हम करने जा रहे हैं क्लास 8 गुजराती असाइनमेंट क्वेश्चन नंबर 5 अ નીચેના આપેલા વિષયો પર આશરે 12 થી 15 વાક્યોમાં નિબંધ લખો। सबसे पहला है आपका मारो देश भारत। ભારત એક સુંદર દેશ છે અને તેની અનોખી સંસ્કૃતિઓ અને પરંપરાઓ માટે તે આખી દુનિયામાં પ્રખ્યાત છે। તે તેની ઐતિહાસિક વારસો અને સ્મારકો માટે પ્રખ્યાત છે। અહીંના નાગરિકો ખૂબ નમ્ર અને પ્રકૃતિની સમજ છે। તે બ્રિટિશ શાસન હેઠળ 1947ની શરૂઆતમાં ગુલામ દેશ હતો। તેમ છતાં ઘણા વર્ષોના સખત સંઘર્ષ અને મહાન ભારતીય સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાન પછી ભારતને 1947માં બ્રિટિશ શાસનથી આઝાદી મળી। જવાહરલાલ નહેરુ ભારતના પહેલા વડાપ્રધાન બન્યા અને ભારતને આઝાદી મળી ત્યારે ભારતીય ધ્વજ ફરકાવ્યો અને તેમણે જાહેરાત કરી કે જ્યારે વિશ્વ સૂઈ જશે ત્યારે ભારત જીવન અને સ્વતંત્રતાને જાગૃત કરશે। ભારત એક લોકશાહી દેશ છે જ્યાં તેની જનતા દેશની સુધારણા માટે નિર્ણય લેવા માટે અધિકૃત છે। ભારત વિવિધતામાં એકતા કહેવા માટે પ્રખ્યાત દેશ છે કારણ કે ઘણા ધર્મ, જાતિ, સંસ્કૃતિ અને પરંપરાના લોકો એકતા સાથે રહે છે। વિશ્વના વારસો સ્થળોએ મોટા ભાગના ભારતીય વારસો અને સ્મારકો ઉમેરવામાં આવ્યા છે। सेकंड है आपका वीर अभिमन्यु। સમગ્ર વિશ્વમાં ભારતની પવિત્ર ભૂમિ એકમાત્ર એવી પવિત્ર ભૂમિ છે કે જેના લોકોને પ્રાચીન સમયથી વેદ, ઉપનિષદ, ગીતા જેવા અદ્ભુત મહાકાવ્યો અને રામાયણ અને મહાભારત જેવા મહાકાવ્યોનો સંગ અને માર્ગદર્શન મળ્યો છે। આ મહાન કાર્યોના અસંખ્ય પાત્રો, નાયકો અને નાયિકાઓએ જીવનના દરેક ક્ષેત્રમાં સમગ્ર માનવ જાતિને તેમના અદ્ભુત કાર્યો અને આદર્શોથી માર્ગદર્શન આપ્યું। મહાભારત પર આવી અનોખી વૈદિક પરંપરાનો એક અભિન્ન અધ્યાય છે। મહાભારતના મહાકાવ્ય અનુસાર કુરુક્ષેત્રમાં લડાયેલું મહાભારત યુદ્ધ વૈદિક કાળના ઇતિહાસનું સૌથી મોટું યુદ્ધ હતું। આ મહાન યુદ્ધનું વર્ણન તે સમયના મહાન ધૃતરાષ્ટ્ર અને ઋષિ વેદ વ્યાસે તેમની મહાન રચના મહાભારતમાં કર્યું હતું। આ યુદ્ધ મુખ્યત્વે ચંદ્રવંશીઓના બે પરિવારો કૌરવો અને પાંડવો વચ્ચે લડવામાં આવ્યું હતું। કુરુ સામ્રાજ્યની ભૂમિ પર 100 કૌરવ ભાઈઓ અને 5 પાંડવ ભાઈઓ વચ્ચેના સંઘર્ષો આ મહાન યુદ્ધને જન્મ આપ્યો। આ યુદ્ધમાં લાખો યોદ્ધાઓ માર્યા ગયા હતા। આ યુદ્ધ ન્યાય અને સત્ય માટે લડવામાં આવ્યો હોવાથી તેને ધર્મયુદ્ધ પણ કહેવામાં આવે છે। આ યુદ્ધમાં અનેક સારથીઓ, ધનુર્ધરો અને મહાન યોદ્ધાઓએ પોતાની બહાદુરી અને યુદ્ધ કૌશલ્ય બતાવ્યું હતું। અસંખ્ય પ્રતિષ્ઠા કલંકિત થઈ। એક તરફ અદ્ભુત લશ્કરી કૌશલ્ય, નિશ્ચય અને બહાદુરીની આકરી કસોટી હતી। थर्ड आता है मारो यादगार प्रवास। વિદ્યાર્થી જીવનમાં પ્રવાસનું ઘણું મહત્વ છે। પ્રવાસ કરવાથી આપણામાં સંપ, સહકાર, સહનશીલતા અને સાહસિકતા જેવા ગુણોનો વિકાસ થાય છે। આપણે આપણું કામ જાતે કરતા શીખીએ છીએ। સૌંદર્યને નિહાળવાની આપણી દૃષ્ટિ
વિકસે છે. આપણને નવું નવું જોવા અને જાણવા મળે છે. અમારી શાળામાંથી અમને દર વર્ષે પ્રવાસે જવાની તક મળે છે. પ્રવાસે જઈને ત્યાં કોઈ વાર જમવાનું સારું ન મળે તો કોઈ વાર રહેવાનું સારું સગવડ ન હોય. કોઈ વાર બસ ખોટકાઈ જાય તો કોઈ વાર ટ્રેન મોડી પડે. પણ આવી થોડી ઘણી અગવડો જ આપણા પ્રવાસને રોમાંચક બનાવે છે. એક વખત અમારી શાળા દ્વારા કચ્છ ભુજનો પ્રવાસ યોજવામાં આવ્યો હતો. એ પ્રવાસના રોમાંચક અનુભવોને તો હું આજે પણ ભૂલી શકતો નથી. 5 શિક્ષકો સાથે અમે 55 વિદ્યાર્થીઓ લક્ઝરી બસ દ્વારા કચ્છ ભુજના પ્રવાસે નીકળ્યા. સવારનું ખુશનુમા વાતાવરણ હતું. સાયલા, ચોટીલા, માતેલ વગેરે સ્થળો જોઈને અમે મોરબી પહોંચ્યા. ત્યાંથી ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો. અમે અંજાર પહોંચ્યા ત્યાં સુધી વરસાદ ચાલુ જ હતો. અમે ભીંજાતા ધર્મશાળાએ પહોંચ્યા. બીજે દિવસે સવારે સૂર્યનારાયણના દર્શન થયા. અમે અંજારમાં જેસલ તોરલની સમાધિ જોઈ. અમે અંજારના બજારમાંથી સૂડી અને ચપ્પુની ખરીદી કરી. બપોરનું ભોજન કર્યા પછી અમે ભુજ તરફ રવાના થયા. ત્યાં ફરીથી વરસાદ શરૂ થઈ ગયો. કચ્છ ભુજમાં સામાન્ય રીતે વરસાદ ઘણો ઓછો પડે છે. તે પણ ચોમાસામાં જ પડે. દિવાળીના દિવસોમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો એ બાબત અમારે માટે આશ્ચર્યજનક હતી. અમે વરસતા વરસાદમાં ભુજના સ્વામિનારાયણ મંદિરની ધર્મશાળાએ પહોંચ્યા. કેટલાક વિદ્યાર્થીઓ અને શિક્ષકો તાંડવથી ધ્રુજી રહ્યા હતા. મોડી રાત્રે અમે ગરમ ગરમ ખીચડી કઢી જમ્યા. રાત્રે વરસાદ થંભી ગયો હતો. સવારે તૈયાર થઈને અમે ભુજના જોવાલાયક સ્થળો, મ્યુઝિયમ અને મહેલની મુલાકાત લીધી. ભુજનું તળાવ પર પાણીથી છલોછલ થયું હતું. આ કૌતુક જોવા માટે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. બપોરે જમ્યા પછી અમે માંડવી તરફ રવાના થયા. માંડવીથી અમે માતાના મઢે પહોંચ્યા. સદભાગ્યે ત્યાં અમને વરસાદનું વિઘ્ન નડ્યું નહીં. વહેલી સવારે માતાના મઢમાંથી નીકળીને અમે નારાયણ સરોવર ગયા. અમે ત્યાં કોટેશ્વર મહાદેવના દર્શન કર્યા. વિશાળ દરિયો જોઈ અમારી અંદર પણ આનંદના મોજા ઉછળવા લાગ્યા. એવામાં પોલીસે અમને માહિતી આપી કે કંડલા તરફથી વાવાઝોડું આવી રહ્યું છે, એટલે તમામ પ્રવાસીઓએ 10 વાગ્યા સુધીમાં અહીંથી નીકળી સલામત સ્થળે જતા રહેવું. અમે જલ્દી ત્યાંથી વિદાય થયા. અમે કંડલા તરફ જવાને બદલે ભુજમાં પાછા ફર્યા. અહીં અમે ભોજન લીધું. પછી અમે ભુજમાંથી વિદાય લીધી. અમે રાત્રિના 1 વાગે શાળામાં આવી પહોંચ્યા. ત્યારબાદ જાણ્યું કે વાવાઝોડું બીજા રસ્તે ફંટાઈ ગયું હતું. આ પ્રવાસમાં અમને ઠીક તકલીફો પડી, પણ અમને અમારામાં રહેલી હિંમત, સહનશક્તિ અને ભાઈચારાનો અનુભવ પણ થયો. આમ આ પ્રવાસ મારો એક યાદગાર પ્રવાસ બની રહ્યો. अब आता है आपका नंबर 4 उत्तरायण। બાળકોને અતિ પ્રિય તહેવાર ઉત્તરાયણ છે. સઘળા તહેવારો તો હિન્દુ તિથિ અનુસાર ઉજવતા હોય છે. ઉત્તરાયણ તો જાન્યુઆરી માસની 14મી તારીખે ઉજવાય છે. આ દિવસનું મહત્વ ભૂગોળ અનુસાર છે. સૂર્ય મકર રાશિમાં પ્રવેશે છે, તેથી તેને મકર સંક્રાંતિ કહે છે. એક ધાર્મિક તહેવાર તરીકે આ દિવસે લોકો પુણ્યદાન કરે છે. ઘણા બાજરી કે ઘઉંની ઘૂઘરી બાફી ગાયોને ખવડાવે છે. ઘણા ગાયોને ઘાસપૂણા ખવડાવે છે. ગરીબોને દાન અને બ્રાહ્મણોને દક્ષિણા આપવામાં આવે છે. કેટલાક તલસાકડી કે તલના લાડ, બોર કે જામફળ વહેંચે છે.
ઉત્તરાયણનો ખરો મહિમા તો પતંગ વિશે છે. પતંગના પર્વ તરીકે આ તહેવાર બાળકથી માંડીને વૃદ્ધો, સ્ત્રીઓ તથા પુરુષો ઉજવે છે. કોઈ શત્રુના દેશ પર ચઢાઈ કરવા લશ્કરે તૈયાર કરવામાં આવે એવી તૈયારીઓ ઉત્તરાયણમાં ઉજવવા માટે કરવામાં આવે છે. સૈનિકોના હાથમાં શસ્ત્રો તેમ પતંગ રસિયાઓના હાથમાં દોરી. દોરીને રંગ અને કાચ પાવામાં આવે છે. આવી દોરીઓની ફિરકીઓ તૈયાર કરવામાં આવે છે. પતંગો તો ભાત ભાતના અને જાત જાતના હોય છે. માનવી જુદી જુદી ફેશનો કરે તેમ પતંગોના રંગ અને તેમના પર આંકેલી ભાત પણ જુદા જુદા હોય છે. કોઈ પતંગ માત્ર એક જ રંગના હોય છે. કોઈ પતંગ પર ચપટા હોય છે. કોઈ પતંગ પર પાંદડાની ભાત શોભતી હોય છે. કાબરચીતરા પતંગો પણ ખરા. ઉત્તરાયણના દિવસે અગાઉ રાત્રિએ જાગીને પતંગોને કન્ની બાંધી દેવામાં આવે છે. પાતેલા પતંગોને સાંગવાના સરંજામ તૈયાર રાખવામાં આવે છે. ઉત્તરાયણના દિવસે પરોઢ પ્રગટ્યું નથી કે ધાબાઓ અને અગાસીઓ ઘમઘમી નથી. પતંગોના પેચ એટલે પતંગોનું યુદ્ધ. યુદ્ધમાં જેમ વ્યૂહ તેમ પેંચના પણ વ્યૂહ. કોઈ દોરી છોડીને પેંચ લડાવે તો કોઈ દોરી ખેંચીને પેંચ લડાવે. પતંગના જંગનો રંગ ઓર હોય છે, તેનો ઉમંગ ઓર હોય છે. એવા કેટલાક લોકો હોય છે તેઓ કપાયેલા પતંગોને લૂંટવાનો આનંદ માણતા હોય છે. તેઓ પતંગ પકડવા જળા બનાવી તેમનો ઉપયોગ કરે છે. વાતાવરણ તો ધમધમે એ કાપ્યો જેવી બૂમો ચારે દિશાઓમાં ગાજે. રાત્રિએ પણ પતંગનો આગવો આનંદ. ઉડતા પતંગની દોરી સાથે નાનકડા કાગળના ફાનસની વચ્ચે સળગતી મીણબત્તી મૂકીને તુક્કલ બનાવવામાં આવે. આવી તુક્કલો ઉડતા આગિયા જેવી લાગે. ઉત્તરાયણ પછીના બીજા દિવસને વાસી ઉત્તરાયણ તરીકે ઉજવવામાં આવે છે. ઉત્તરાયણ એટલે આનંદનો ઉત્સવ. નેક્સ્ટ आता है મારો પ્રિય મેદાની રમત. લોકમાન્ય તિલકે કહ્યું હતું કે સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે. એવી જ રીતે એમ પણ કહી શકાય કે રમવું તે બાળકોનું જન્મસિદ્ધ અધિકાર છે અને સ્વભાવ પણ છે. આજના યુગમાં કબડ્ડી, ખો-ખો, વોલીબોલ, ફૂટબોલ, હોકી, બેડમિન્ટન, ક્રિકેટ વગેરે જેવી રમતો રમાય છે. એમાં ક્રિકેટ એ મારી પ્રિય રમત છે. ક્રિકેટ રમતોનો રાજા છે. ક્રિકેટ ખર્ચાળ રમત છે, છતાં આ રમતે અનેક લોકોના દિલ જીતી લીધા છે. આજે તો દુનિયાના કોઈ પણ ખૂણે ક્રિકેટ મેચ રમાઈ રહી હોય ત્યારે લાખો લોકો તેને ટેલિવિઝન પર જોવાનું ચૂકતા નથી. એ જ તેની લોકપ્રિયતાને બોલતો પુરાવો છે. મારા પિતાજી તેમની ઓફિસની ક્રિકેટ ટીમના કપ્તાન છે. હું નાનો હતો ત્યારે તેઓ મારી સાથે ઘરમાં ક્રિકેટ રમતા. ત્યારથી ક્રિકેટની રમત મારા મનમાં વસી ગઈ છે. હું દરરોજ સાંજે મારી સોસાયટીના મિત્રો સાથે ક્રિકેટ રમું છું. અમે દર રવિવારે સવારે જુદી જુદી સોસાયટીઓની સાથે મેચ ગોઠવીએ છીએ. મારું બેટિંગ ઘણું સારું છે. હું જલ્દીથી આઉટ થતો નથી, તેથી મને મારી ટીમનો કપ્તાન બનાવવામાં આવ્યો છે. મારા મિત્રો મને સચિનની ઉપમા આપે છે. હું ટેલિવિઝન પર દર્શાવવામાં આવતી મોટા ભાગની ક્રિકેટ મેચ જોઉં છું. હું દુનિયાના નામાંકિત ક્રિકેટરોના ચિત્ર અને તેમની વિગતો એકઠી કરું છું. મારા મનગમતા
ક્રિકેટરોની તસવીરોનું મેં એક આલ્બમ પણ બનાવ્યું છે. 8મા ધોરણની વાર્ષિક પરીક્ષામાં મારો પહેલો નંબર આવ્યો. તેથી મારા પિતાજીએ મને એક સરસ બેટ લાવી આપ્યું છે. ઉનાળાની રજાઓમાં હું સ્પોર્ટ્સ ક્લબમાં જઈને ક્રિકેટ કેળવણી મેળવું છું. ક્રિકેટ રમવાથી મને ઘણા ફાયદા થયા છે. મારા શરીરમાં ગજબની સ્ફૂર્તિ આવી ગઈ છે. મારી એકાગ્રતા વધી છે. મારામાં ખેલદિલી, હિંમત, સહકાર અને સહનશક્તિ જેવા ગુણો વિકસ્યા છે. મારું શરીર ખડતલ બન્યું છે. મને શ્રદ્ધા છે કે એક દિવસ હું ખરેખર એક મહાન ક્રિકેટર બની શકીશ. મને દેશ-વિદેશની પ્રવાસે જવા મળશે. મને નામ સાથે दाम પણ મળશે. नेक्स्ट आपका लास्ट आता है 6 नंबर, परोपकारी रविशंकर महाराज। રવિશંકર મહારાજનો જન્મ ઈસ 1885ના ફેબ્રુઆરીની 25 તારીખે એમના મોસાણખેડા જિલ્લાના રઢું ગામમાં થયો હતો. એમના પિતા પ્રાથમિક શાળામાં શિક્ષક હતા. એમના માતા ભણેલા ન હતા. બાળપણથી જ રવિશંકર મહારાજ ખૂબ મહેનતુ હતા. કામ કરવામાં તેમને જરાય આળસ નહીં. તેઓ ખેતીનું બધું કામ ઉમંગથી કરતા. મહોલ્લામાં કોઈ પડોશીને કાગળ લખવો હોય તો તે હોંશે લખી આપતા અને ટપાલપેટીમાં નાખી આવતા. તેઓ તેમની માતાને રામાયણ અને મહાભારત વાંચી સંભળાવતા. તેઓ કુશળ તરવૈયા પણ હતા. એકવાર તેમણે વાત્રક મહિના પૂરમાં તળાતા 3 યુવાનોને બચાવ્યા હતા. મોટા થતાં રવિશંકર મહારાજ ગાંધીજીના રંગે રંગાયા. રવિશંકર મહારાજે પોતાનું જીવન દેશસેવા અને લોકસેવાના કાર્યોમાં અર્પણ કરી દીધું હતું. તેમણે અભણ લોકોને અસલ જ્ઞાન આપવાનું કાર્ય કર્યું. તેમણે બથારવાસીઓને સુધારવાનું કામ કર્યું. ગુજરાતમાં કે દેશના કોઈ પણ ભાગમાં દુષ્કાળ હોય, નદીઓમાં પૂર આવ્યા હોય, રોગચાળો ફાટી નીકળ્યો હોય કે કોમી રમખાણ થયું હોય ત્યારે रविशंकर महाराज लोगों की मददे अचूक दौड़ी जाता। इसी के साथ आपका ये वीडियो खत्म होता है। नेक्स्ट वीडियो में हम इसके आगे करेंगे। तो अगर आपको हमारा वीडियो अच्छा लगा तो इसे लाइक, सब्सक्राइब, शेयर कीजिए। मिलते हैं अगले वीडियो में। जय हिंद, जय भारत।